અને આ એક મને નવા મેમ્બર અહીં દેખાય છે અહીંયા. રોજડી માટે સરસ મજાની જાર આવી ગઈ છે. જાર એવી મસ્ત અને મસ્ત રીતે એ ખાવા લાગી છે. એકદમ ઓકે રિપોર્ટ. હરે ફરે કપ્લેટ ખાય પીએ કપ્લેટ. એક આપણે જે આ બધું પ્લાસ્ટરના કારીગર તો હતા, પણ હવે વેલ્ડિંગના કારીગર આવી ગયા. જય માતાજી. તો શું થાય, વાસુડા અંદર પગ ના મૂકી શકે આમાં. આમાં ખાલી માથા જ જાય. એટલે પછી આપણી આ માતાજી છે એ કમ્પ્લેટ થઈ ગયા છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આ એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ છે. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ગૌશાળાના વાસુડાના વાડામાંથી કરી છે. જુઓ, સવારમાં બધા ફર્સ્ટ ક્લાસ ઓકે રિપોર્ટ છે. અને આ એક મને નવા મેમ્બર અહીં દેખાય છે અહીંયા. માકડાના અમુક છે એ હેવાયા હોય ને, મતલબ શોખીન હોય ને માકડાના, હેવાયા તો નહીં, શોખીન. એના માટે માકડી. એલા ક્યાં બર કરશો? બાકી આપણે કિંગ ક્યાં ગયો? એક કિંગ, આ એક, પછી બીજો કિંગ હજી શું મોટો નહીં ને? આ રહ્યો મોટો નહીં ને, એટલે દેખાતો નહીં. આ રહ્યો એક અહીંયા છે. એને તો ટેગ માર્યો હતો અને થોડાક દિવસમાં કાન ને ટેગ ને બધું તોડી નાખ્યું. જો આણે દેખાય બધું, કાન તૂટલ પડ્યો. હવે દેખાશે. જો એમાં ટેગ હતો, ટેગ તોડી નાખ્યો છે. વાહ હાવજ વાહ. બાકી બધા વાસુડા તો અત્યારે એકદમ રિલેક્સ કરી રહ્યા છે. અને હવે હું જાઉં આને જો. આને જોઈ છે તમારે માકડીને? રૂપારી હો પાછી, અને એક્ટિવ છે એટલે દેખાતી નથી. બાકી અત્યારે હું જાઉં આઈસી વોર્ડની અંદર અને ત્યાં જઈ અને જે ગઈકાલે સાંજના એક રોજડી જે વિયાણી છે એની હાલત ચેક કરી કે કેમ છે. હવે હું રોજડી પાસે આવી ગયો ને રોજડી અત્યારે આરામથી બેઠી છે. જુઓ, પગનું તો ઓપરેશન કરેલું જ હતું, એમાં વળી બચારીને ગઈકાલે છે એ વિયાવામાં થોડી તકલીફ પડી, એટલા માટે હેરાન થોડી વધારે થઈ છે. બાકી અત્યારે ખાવા પીવાનું ચાલુ છે, પાણી પીવાનું ચાલુ છે. પણ આને શું તકલીફ છે ખબર? આને કોઈ દી આવું ખાતું ન હોય, સમજ્યા? આ વતરો કરેલો છે ને, આવું કોઈ દી ના ખાતું હોય. એટલા માટે આને એ ખાવાનું ફાવે નહીં, એટલે આને આખો ચરો નાખવો પડે વતરો કર્યા વગરનો. ઊભી થઈ જાય તો મેળ આવી જાવ. એક બે દિવસમાં એવાય થઈ જાય ને તો ત્રણે પગે. બાકી અત્યારે એની તબિયત એકદમ સ્વસ્થ છે, કાંઈ તકલીફ છે નહીં. બાકી હવે આ વોર્ડની અંદર મારે સારવારનું કામ ઓકે કરાવવું છે અને થોડુંક મારે કરવું છે, બરાબર? તો એ કામ ઓકે કરી અને પછી આપણે આગળ બીજી વાત કરીએ. મિત્રો, હજી મેં આપણું જે સારવારનું અને ડ્રેસિંગનું કામ ચાલુ ના કર્યું ત્યાં જ જુઓ, રોજડી માટે સરસ મજાની જાર આવી ગઈ છે. જાર એવી મસ્ત અને મસ્ત રીતે એ ખાવા લાગી છે. કેમ ખાય? જો એને શું છે કે જે મશીનનું વતરાવાળું છે ને એની ટેવ નથી, એવાય નહીં, બરાબર? એ એક પછી એક આ ઊંટ રહ્યો ને એને પણ એ ટેવ ના હોય. એટલા માટે જે આખું ખાતા હોય એને આખું, અને જે વતરો કરીને ખાય એને વતરો. આની જો તબિયત એકદમ ઓકે છે, ફર્સ્ટ ક્લાસ ખાય. જો ખાલી ઊભું થઈ જાય ને, ઊભી થઈ જાય ને તો મજા આવે. તો શું હાલવા ચાલવા માંડે ને તો બચી જાય, નહીતર બેઠે બેઠે છે તકલીફ પડે. હવે આપણું સારવાર અને ડ્રેસિંગનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે આ વાડાની અંદર. અને હવે રોજડી તો આપણે જોઈ, એના પછી જુઓ તમે કુંઢી આ વાડાની અંદર આવી ગઈ હતી ને હવે એકદમ ઓકે રિપોર્ટ. હરે ફરે કપ્લેટ ખાય પીએ કપ્લેટ. એનાથી વિશેષ જોઈએ શું કહો, એકદમ મસ્ત મજાની કમ્પ્લેટ થઈ ગઈ છે. આ વાડાની અંદર આવી ગઈ ને, આ મોટા આઈસી વોર્ડની અંદર અને નવા આઈસી વોર્ડની અંદર. આમાં શું નીચે રહેતી છે, એટલે ઘણા બધા પશુ છે આની અંદર આવી અને ઊભા થઈ જાય. જુઓ, અહીંયા પણ સંઘ આખો છે, અહીંયા બે ચાર ઊભા છે, બે ચાર અહીંયા મારી પાછળ ઊભા છે. નીણનું કામ થઈ રહ્યું છે અત્યારે. આ બધાને અત્યારમાં વતરો કરીને નીણ નાખવાની, એ બધું કામ રોજની જેમ ચાલુ જ છે. અને સામે જે નવો વોર્ડ બનાવવાનો છે આપણે, એમાં જે જૂનો વોર્ડ એનું બધું સામાન ઉતારવાનું કામ છે એ ચાલુ. બાકી ચરો બીજો અહીંયા આવે છે પતરો થઈ થઈને સામેથી. અને હવે બાકી બીજું કાંઈ કામ આપણે છે નહીં. જેટલું કામ અહીંયા પાંજરાપોળનું આજનું હતું એ બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે કાંઈ નવો કેસ આવશે તો આપણે જોશું, અને પછી બપોરે જઈશું આપણે આપણી ગૌશાળાએ. અને જો સમય હશે, હર્ષદ ફ્રી હશે તો આપણે વેગડને જોવા જઈશું.
કાંઈ કરશું આગળ આગળ. તમે મોજ કરો. પાંજરા પરથી હવે આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા, અને આપણી ગૌશાળાએ તો કામ બધું તાબડતોડ ચાલુ જ છે, જબરદસ્ત કામ ચાલુ છે. એક આપણે જ્યાં આ બધું પ્લાસ્ટરના કારીગર તો હતા, પણ હવે ત્યાં વેલ્ડિંગના કારીગર આવી ગયા. જય માતાજી. તમે થોડું જોરથી બોલતા જાઓ, નહીં આમાં અવાજ આવશે ને તમારો. બાકી જે આયા વેલ્ડિંગના કારીગર એણે જો અહીંયાથી આપણી જે વાસુડાનો વાડો આપણો બનાવવાનું કામ ચાલુ છે, એમાં કમ્પ્લીટ કામ કર્યું. ગમણની અંદર જે આપણું ત્યાં સામે હતું ને લાકડાનું, અને મેં તમને વાત કરી હતી કે હવે પ્રોપર પાઇપનું બનાવવાનું છે, એ બની ગયું છે. જુઓ કમ્પ્લેટ. એટલે શું છે, આપણે ખાંડ ને બધું નાખવું ને આપણે ગૌશાળા ગમાણની અંદર, તો શું થાય, વાસુડા અંદર પગ ના મૂકી શકે. આમાં ખાલી માથા જ જાય. પગ મૂકવા જાય ને તો ઉપર અડી જાય, એ સિસ્ટમ કરી નાખી છે. અને અત્યારે ખીલા માર્યા છે, પણ પ્લાસ્ટર થશે ને આમાં નીચે બધું થશે ને, શું કહેવાય, આ નીચે થાય ને શું કહેવાય, આમાં તરફ ભરાશે ને ત્યારે બધું ઢંકાઈ જશે. તો આ કામ તો ઓકે થઈ ગયું છે આ વાડાની અંદર. અને હવે સામે કામ ચાલુ છે એ વાડામાં, જે એક આ જગ્યા અને આ જગ્યા છે ને, ત્યાં ઉપર તો પતરા આવશે, પણ જે આ જે ખાલી જગ્યા છે એમાં જારી ફિટ કરવાનું કામ ચાલુ છે. અને અહીંયા જુઓ આ વાડાની અંદર ઉપર તો પતરા આવવાના છે, પણ છતાં કાંઈ નીચે એમાંય પાકું થવાનું. એટલે ગૌસંગા છે કે કોઈ પાણી કે હોય ને, એના માટે આ પાઇપે નખાઈ ગયો છે, જે ગઈકાલે આપણે લઈ આવ્યા હતા એ. અને એના માટે અહીંયા ચેમ્બર બની ગઈ છે, આપણે કારીગરે બનાવી છે. આ ચેમ્બર દેખાય? હા, બસ એ જ. તો એવું બધું કામ થયું છે, અને હજી કામ ચાલુ જ છે. અને બીજું કામ છે આપણે સાંજના જોશું. અને અત્યારે જો સમય મળશે તો આપણે જઈશું સામે આ વાડીએ, કારણ કે ત્યાં જ ઊભી છે વેગડ, એને જોવા જશું. આપણા કારીગર સાહેબે ફ્રેમ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. જુઓ સામે જારી આવશે ને એની. આ બધું જે આપણી પાસે પડ્યો હતો ને માલ, એમાંથી જ બધું બને છે અત્યારે. તો નવું તો જે ગઈકાલે આપણે લઈ આવ્યા એ જ બસ. બાકી આ બધા પાઇપ છે ને અહીંયા પડ્યા હતા જૂના, ભૂકંપ વખતે જે તંબુ મળ્યા હતા ને એના પાઇપ છે. એની એક જારી બની જશે. ઉપર ફ્રેમ આવશે ને સાઈડમાં ફ્રેમ આવશે, નીચે છે એ પ્લાસ્ટરની અંદર દબાઈ જશે. એવું અત્યારે આયોજન બધું છે. બાકી આ કામ છે એ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. આ બધું વાળું જઈશું ને એ ઓકે. હવે આમાં બીજું કંઈ વાડાની અંદર આ એક નીચે છે એ કોન્ક્રીટ થઈ જાય એટલે કમ્પ્લીટ, એમાં કાંઈ ઘટે નહીં. હે ઉપર પતરા એ તો છે, એમ તો ક્યાં પૂરું જ થાય એમ છે. હે દેવસીભાઈ, મનને સંતોષ માટે કે નાના થઈ ગયું. આ કેમેરામાંથી જ નહીં લાગતું, એને લાગે વેલ્ડિંગ ડાયરેક્ટ જુઓ તો જ. ના ના, આપણે ડાયરેક્ટ જોઈએ ને, એમ ડાયરેક્ટ જોઈએ તો લાગે. હા, એટલે જ ને. બાકી હવે બપોર પછી, અત્યારે 3 તો વાગી ગયા, 3 સાડા 3 થઈ ગયા છે. બપોરના પણ સાંજના આપણે આવશું ત્યાં લગભગ છે આ ફ્રેમ ઓકે થઈ ગયા છે ને. હે ફ્રેમ પછી શું બનાવવાનું છે? એ અત્યારે જ બનાવવાની છે તેના પાઇપ. તો ટાઈમ રહે બનાવી જ નખાય ને પછી. એટલું તો કામ ઓકે કરતા જાઓ. હો આ તો થઈ ગયા. તો હવે આમાં શું વાર છે? તો ઝીણા ઝીણા ટાંકા હવે આવશે. હા, ના ના, કાંઈ વાંધો નહીં. અત્યારે તમે કામ કરો, 6 વાગે આવીને હું ચેક કરું કે કેવું કર્યું. બરાબર ને? ઓકે જશે ને બધું? તો બસ. બાકી આ સેઠી આરામથી બેઠા છે, કોઈ ચિંતા વગર. આરામથી એકદમ બેઠા બેઠા ઉગારી રહ્યા. આજે હું તડકો પણ બહાર તો ઘણો બધો છે, એટલા માટે ફેમિલી ત્યાં એ બધા પણ હવે ચરો તો ક્યારનો ખાઈ લીધો હશે. અત્યારે તો આરામથી એમ જ કોઈ બેઠા છે ને કોઈ ઊભા છે ને કોઈ વળી કંઈક અમે ધૂળમાં ગોતે છે કાંઈક ને એવું બધું કાર્ય ચાલુ છે. હમણાં આપણે આ જગ્યા ઉપર હતા, આપણો આ શેડને જે છે ને આપણી ગૌશાળા ત્યાં. અને ત્યાંથી મેં તમને વાત કરી કે આપણે આવવાનું છે આ વાડીએ. તો એ વાડીએ આવી ગયા વેગડ પાસે. તો તમે ચેક કરી શકો છો. લાસ્ટમાં આ વેગડને આપણે ક્યારે જોઈએ મને કોઈ આઈડિયા છે નહીં, પણ આ ટ્રાન્ઝેક્શન છે એ જબરદસ્ત હશે. જ્યારે આપણી પાસે હતી ત્યારે ઘણી બધી વીક હતી અને ઘણી બધી એને આમ તકલીફો હતી, પણ અત્યારે છે એ એકદમ બરાબર હેવી બોડીમાં થઈ ગઈ છે. મારા ખ્યાલથી 8-10 મહિનાનો થઈ ગયો હોય તો સારું, છેલ્લે જોઈ એના પછી. બાકી અત્યારે છેલ્લે જ્યારે જોયું હોય ત્યારે, પણ અત્યારે તમે વેગડને ચેક કરો.
જામી પડી છે ને લોહીમાં, કારણ કે જો ફર્સ્ટ ક્લાસ કુદરતી છાંયો અને એમાં પછી આખો દિવસ બેસવાનું, ખાવાની ઈચ્છા થઈ ત્યારે ખાવાનું, પાણી પીવાનું, વળી બેસી જવાનું, એટલે પછી આપણી આ માતાજી છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. તમે તો ઠીક, પણ મેં એ ઘણા ટાઈમથી જોઈ નથી હો આને. આજે તમારી સાથે સાથે મેં પણ આને જોઈ લીધી. અને વેગડ આપણી છે ગાભણ. કેટલા મહિનાનું ગાભ છે, કયું બીજ છે એ કાંઈ ખબર છે નહીં મને. હર્ષદને મારે લઈ આવતો ભેગો, પણ એને ત્યાં કામ ચાલુ હતું એટલા માટે એ ન આવ્યો. તો મને થયું કે આપણે જોઈ આવીએ, કારણ કે ઘણા બધા સમયથી એક આપણા મિત્ર કોમેન્ટ કરે છે એટલા માટે. અને તમારે જોઈ જાય અને મારે જોઈ જાય, બંને કામ એક સાથે થઈ જાય એટલા માટે આપણે આજે વેગડ પાસે પૂછી આવ્યા. અને વેગડ એકદમ આરામ છે અત્યારે ઊભી છે અને ફર્સ્ટ ક્લાસ છે. બાકી આને આપણી ગૌશાળાએ આવવાની હજી વાર છે. જ્યારે વેતર ઉપર આવશે ત્યારે લઈ આવશું. કે કઈ રીતે ગોઠવીએ એ કાંઈ હજી નક્કી નથી. બાકી તમે જો જોઈ હોય આને લાસ્ટમાં, ત્યારે તો એકદમ આમ વીક અને ખખડી ગઈ હતી, પણ હવે વાંધો નથી, થઈ ગઈ છે ઓકે. તો આપણે જોઈ લીધી વેગડને. જે કોઈ પણ મિત્રને જોઈ હતી એ જોઈ લેજો, બરાબર. અને સાથે આપણે પણ જોવાઈ ગઈ છે. બાકી હવે આપણે અહીંયાથી જશું પાંજરાપોર, કારણ કે ગૌશાળા જઈએ, વેગડ પાસે આવી ગયા અને હવે જાય પાંજરાપોર. ત્યાં જઈને પણ શું નવું કામ છે એ બધું જોઈએ.